સવારના સૌથી મોટા સમાચાર એ છે કે ગુજરાતમાં ફરીવાર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં આજે સવારથી જ ઠંડી પડી રહી છે। તાપમાનનો પારો ગગડી ગયો છે। ઠંડો પવન ફૂંકાયો, લોકોની હાલાકી સવારે વધી હતી। ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાની ગુજરાત પર અસર દેખાઈ રહી છે। લઘુત્તમ તાપમાનમાં લગભગ 3 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ ગયો છે। તો ગુજરાતમાં ફરીવાર ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ શહેરોમાં આજે સવારથી જ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે। તો ગુજરાતમાં કેવી ઠંડી પડી રહી છે, વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા હિરેન। હિરેન, જે રીતે ફરીવાર ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે, અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં કયા પ્રકારની ઠંડીનો માહોલ છે? બિલકુલ સમગ્ર ગુજરાતમાં, અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ઠંડીનો ચમકારો છે જોવા મળી રહ્યો છે। ગઈકાલ બપોર બાદ જે રીતે ઠંડી છે વાતાવરણમાં પ્રસરી હતી ને આજની વાત કરવામાં આવે તો નલિયા, અમરેલી સહિત અલગ અલગ સૌરાષ્ટ્રના જે ભાગો છે ત્યાં સૌથી વધુ તાપમાન છે તે નોંધાયું છે। અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો છે અને ખાસ કરીને લોકો વહેલી સવારથી જ ગાર્ડનમાં આવી વોકિંગ કરતા હોય છે, એક્સરસાઇઝ કરતા હોય છે। ગાર્ડનમાં આપણી સાથે લોકો છે, આપણે એમની સાથે પૂછીશું અચાનક ઠંડી છે વધી છે, શું આપ પણ કસરત કરતા હતા, વોકિંગ કરતા હતા, શું કહેશો? सो हमें बेसिकली सवारे वॉकिंग करता था कि हम जो थोड़ी तो ये बड़ी है ठंडी, उसके चक्कर में अभी थोड़ा वॉकिंग करते हैं। सुबह गर्मी मिलती है, धूप आता है, अच्छा लगता है, प्लस थोड़ा ज़्यादा अच्छा अमाउंट है और सफाई भी है अभी यहाँ पे पार्क में, तो इसलिए हम लोग सुबह सुबह चलने यहाँ पे निकलते हैं हर बार। सर आप क्या कहेंगे? હું રેગ્યુલરલી રનિંગ કરતો હોઉં છું સવારે। અત્યારે બી વિન્ટર હોય, સમર હોય, ગમે તે હોય, શરીર તંદુરસ્ત રાખવું જરૂરી છે, તો અમે રેગ્યુલરલી એક્સરસાઇઝ કરીએ છીએ। અને ઠંડીમાં તો ઉલટાનું વધારે સારું રહે, સવારે વિટામિન ડી બી મળી રહે ડાયરેક્શનથી, એટલે હું તો કહું બધાએ કરવું જ જોઈએ। બિલકુલ, જે રીતે વાત કરવામાં આવે તો ઠંડીનો ચમકારો અમદાવાદ સહિત રાજ્યભરમાં વધ્યો છે। હજી આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર છે તે વધવાનું છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 થી 4 દિવસ માવઠાની તો આગાહી કરવામાં આવી છે, પરંતુ ઠંડીનું જોર પણ તેની સાથે રહેવાનું છે। જે રીતના અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ગઈકાલ બપોર બાદ જે ઠંડા પવનો ફૂંકાયા હતા અને આજે પણ વહેલી સવારથી ઠંડીનો ચમકારો છે તે જોવા મળી રહ્યો છે। જી હરીન, જેમ તમે ઠંડીની ચોક્કસ વાત કરી છે, માવઠાની પણ તમે વાત કરી કે ઠંડી અને માવઠું બંને ભેગું થવાનું છે આગામી દિવસોમાં। લાગે છે કે તાપમાનને જોતા જે હવામાન છે ગુજરાતનું, આબોહવા જે છે એ આગામી દિવસોમાં મિશ્ર જોવા મળશે। માવઠું પણ શક્ય છે, ઠંડી પણ વધવાની છે। બિલકુલ, મિશ્ર ઋતુ આગામી દિવસોમાં જોવા, અને સ્વાભાવિક રીતે આપ જુઓ કે જે રીતે મિશ્ર ઋતુ જ્યારે થઈ છે ત્યારે રોગચાળો પણ વકરતો હોય છે અને ખાસ કરીને અમુક કિસ્સાઓ છે તે પણ સામે આવ્યા હતા। જે રીતે માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા તો કરવામાં આવી છે અને જે રીતે ઠંડીનો ચમકારો પણ જોવા મળે છે। ઉત્તર પૂર્વી રાજ્યોમાં જે રીતે બરફવર્ષા પણ થઈ હતી અને ખાસ કરીને અલગ અલગ રાજ્યોમાં તેની અસર જોવા મળી હતી। ગુજરાતમાં પણ જે રીતે આજ સવારથી જ જે રીતે હવામાન છે તેમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને જે રીતે 2 દિવસ પહેલા જ માવઠાની આગાહી પણ છે જે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી। મિશ્ર ઋતુ સ્વાભાવિક રીતે આગામી 2 થી 3 દિવસોમાં જોવા મળી શકે છે અને હવામાન વિભાગ દ્વારા તેની આગાહી પણ કરવામાં આવી છે, પરંતુ અત્યારે જે ઠંડીનો ચમકારો છે જોવા મળી રહ્યો છે, અમદાવાદીઓ છે સ્વાભાવિક રીતે અને સામાન્ય રીતે તેઓ ગાર્ડનમાં વોકિંગ કરતા હોય છે, એક્સરસાઇઝ કરતા હોય છે, પરંતુ જે શિયાળો હોય છે ત્યારે વધુ લોકો છે આ તેની એક્ટિવિટી છે તે વધારી દેતા હોય છે અને ખાસ કરી અને આગામી હજી 3 થી 4 દિવસ છે તે હવામાનમાં ઠંડીનો ચમકારો આજ પ્રમાણે જોવા મળશે। જી ધન્યવાદ હરીન, તમામ જાણકારી બદલ। તો અમદાવાદ સહિત ગુજરાતભરમાં આજે સવારથી જ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે।